ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ 4 સામયિક શ્રેણી। તો આ પ્રકરણના ગયા ભાગમાં આપણે સામયિક શ્રેણીનો અર્થ, વ્યાખ્યા અને એનું મહત્વ છે એ આપણે જોયું। હવે આ ભાગમાં આપણે સામયિક શ્રેણીના ઘટકો વિશે ચર્ચા કરવાની છે। તો કોઈ પણ ચલ હોય એની કિંમત સમય સાથે બદલાતી હોય છે। અમુક ચલની કિંમત છે એ સમય જેમ પસાર થાય એમ વધતી હોય અને અમુક ચલની કિંમત સમય જેમ પસાર થાય તેમ ઘટતી હોય છે। તો આ ચલની કિંમત વધવા કે ઘટવા પાછળ કયા પરિબળો અસર કરે છે એને આપણે ઘટકો તરીકે ઓળખશું। તો કોઈ પણ ચલની કિંમત જ્યારે વધતી હોય કે ઘટતી હોય ત્યારે આ ચારમાંથી કોઈ 1, 2, 3 અથવા તો ચાર પરિબળો છે એ અસર કરતા હોય છે। એટલે એને આપણે નામ આપ્યું છે સામયિક શ્રેણીના ઘટકો। એટલે કે કોઈ પણ ચલની કિંમત વધવા કે ઘટવા પાછળ આ ચારમાંથી કોઈ પણ એક અથવા એનાથી વધુ ઘટકો પરિબળો છે એ અસર કરતા હોય છે અને એના કારણે કોઈ પણ ચલની કિંમત છે સમય સાથે વધતી હોય છે અથવા તો ઘટતી હોય છે। તો કયા કયા ઘટકો છે એના વિશે આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલા આપણે જોઈએ દીર્ઘકાલીન વધઘટ, અને એને બીજા કયા નામે ઓળખાય તો કે વલણના નામથી પણ ઓળખવામાં આવે છે। તો આવો પ્રશ્ન પણ એક માર્કમાં આવે છે, દીર્ઘકાલીન વધઘટ છે બીજા કયા નામે ઓળખાય તો કે વલણના નામથી ઓળખવામાં આવે છે। તો એનું નામ વાંચો એટલે એના પરથી જ ખ્યાલ આવે કે આ વધઘટ છે શું બતાવે તો કે દીર્ઘકાલીન એટલે લાંબા ગાળામાં જે ફેરફાર થતો હોય ઈ દર્શાવે। તો ઘણા બધા ચલ એવા હોય છે આપણા ધ્યાનમાં કે જેની કિંમત ધીમે ધીમે સમય સાથે વધતી હોય અથવા તો ધીમે ધીમે સમય સાથે કોઈ પણ ચલની કિંમત ઘટતી હોય છે। તો જ્યારે કોઈ ચલની કિંમત છે એ સમય સાથે ધીમે ધીમે વધતી હોય અથવા ધીમે ધીમે ઘટતી હોય ત્યારે ઈ ચલની કિંમત ઉપર દીર્ઘકાલીન વધઘટ છે ઈ ઘટક જે છે તે અસર કરતું હોય છે। દાખલા તરીકે વસ્તી। તો વસ્તી છે એ આપણને ખ્યાલ છે કે એક વર્ષમાં એક મહિનામાં કઈ વધી જાય નહીં। વસ્તી છે એ ભારતની વસ્તીની વાત કરીએ કે કોઈ પણ દેશની વસ્તીની વાત કરો તો ધીમે ધીમે એમાં વધારો થાય છે દર વર્ષે। તો આવી રીતે જ્યારે ધીમે ધીમે શબ્દ આવે એટલે એનો અર્થ કે ચલ ઉપર દીર્ઘકાલીન ઘટક છે એ અસર કરતું હોય છે। પછી મોબાઈલ ફોનનો વપરાશ। તો આપણને ખ્યાલ છે મોબાઈલની શોધ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી મોબાઈલ ફોનનો વપરાશ ધીમે ધીમે એમાં વધારો થતો ગયો છે। તાત્કાલિક મહિનામાં અઠવાડિયામાં કઈ વધારો થતો નથી કે 2 મહિનામાં 4 મહિનામાં વધારો થતો નથી, બરોબર। તો મોબાઈલના વપરાશમાં વધારો થવા પાછળનું કારણ પણ છે તો કે દીર્ઘકાલીન ઘટક એના ઉપર અસર કરે છે, કેમ કે એમાં ધીમે ધીમે વધારો થાય છે। પછી મૃત્યુ દર છે ભારતમાં મૃત્યુ દર છે ઘટતો જાય છે। તો એ કઈ 1 મહિનામાં અઠવાડિયામાં ઘટી ગયો નથી કે 1 વર્ષમાં નથી ઘટી ગયો, ધીમે ધીમે 40-50 વર્ષના તમે આંકડા લ્યો એટલે આપણને ખ્યાલ આવે કે મૃત્યુ દરમાં ભારતમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે। પછી રૂપિયાની કિંમત, બજારમાં રૂપિયાની કિંમત, તો ડોલર સામે રૂપિયાની કિંમતની આપણે વાત કરીએ તો ડોલર સામે રૂપિયાની કિંમત છે ધીમે ધીમે ઘટતી જાય છે। ચલાયો એક વર્ષ એક અઠવાડિયામાં મહિનામાં કઈ તાત્કાલિક ઘટી ગઈ નથી, રૂપિયાની કિંમતમાં જે ઘટાડો થયો છે ધીમે ધીમે થયો છે। તો આ બધા જે ઉદાહરણ છે એ દીર્ઘકાલીન વધઘટના અથવા તો વલણના ઉદાહરણ કહેવાય। તો જ્યારે એ રીતે કોઈ ચલની કિંમતમાં ધીમે ધીમે વધારો ધીમે ધીમે ઘટાડો થતો હોય ત્યારે એના ઉપર દીર્ઘકાલીન વધઘટ અસર કરે છે એવું આપણે માની લેવાનું। હવે જ્યારે કોઈ પણ ચલની કિંમત ધીમે ધીમે વધતી હોય અથવા તો ધીમે ધીમે ઘટતી હોય તો આપણે એનું વલણ જાણવું હોય, એનો ટ્રેન્ડ જાણવો હોય, ધરા જાણવી હોય કે વધે છે કે ઘટે છે તો એના માટે આપણી પાસે અમુક ભૂતકાળના અમુક વર્ષના આંકડાઓ હોવા જોઈએ। અને આપણે એ વલણ જાણવું હોય કોઈ પણ ચલની કિંમતમાં વધવાનું વલણ છે કે ઘટવાનું તો આપણી પાસે ભૂતકાળના અમુક વર્ષના આંકડા હોવા પડે
કેટલા વર્ષના આંકડાઓ આપણે એવું કઈ નક્કી હોતું નથી. ખેત પેદાશનું ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન આપણે જાણવું હોય ભારતનું કે વધે છે કે ઘટવાનું વલણ છે, તો એના માટે આપણે 10-15 વર્ષના આંકડા હોય તો આપણે એની ધરા છે, એનું વલણ છે, વધવાનું કે ઘટવાનું આપણે જાણી શકીએ છીએ. અમુક ચલની કિંમતમાં વલણ છે, વધવાનું છે, ઘટવાનું છે, એના માટે 4-5 વર્ષના આંકડા હોય તો પણ જાણી શકાય. જેમ કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ છે એ વધે છે કે ઘટે છે આપણે જાણવું હોય ભારતમાં, તો 4-5 વર્ષના આંકડાઓ હોય વેચાણના તો પણ આપણે જાણી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે કે ભૂતકાળના અમુક વર્ષના આંકડાઓ હોય 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષના, તો કોઈ પણ ચલની કિંમત વધવાનું વલણ દર્શાવે છે કે ઘટવાનું વલણ દર્શાવે છે તે આપણે જાણી શકીએ છીએ. અને દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ એનો ઇંગ્લિશના નામ પ્રમાણે ટ્રેન્ડ, એટલે એને સંજ્ઞામાં ટ્રેન્ડનો ટી અને આ જે ટી છે સ્મોલ એ સામયિક શ્રેણીનો ટાઈમ સિરીઝનો ટી છે. ચલાયો? એટલે દીર્ઘકાલીન વધઘટને ટી વડે સંકેતમાં દર્શાવવામાં આવે છે. કેમ કે સંજ્ઞાઓ પણ આપણે 1 માર્કમાં આવે છે વિકલ્પમાં અને 1 માર્કના પ્રશ્નમાં. એટલે સંજ્ઞાઓ પણ એના ઇંગ્લિશ નામ પ્રમાણે આપણે લખી છે. તો દીર્ઘકાલીન વધઘટ એટલે હવે ખ્યાલ આપણને આવી ગયો કે જ્યારે કોઈ ચલની કિંમતમાં ધીમે ધીમે વધારો કે ઘટાડો થાય ત્યારે ઈ ચલ ઉપર દીર્ઘકાલીન વધઘટ છે અસર કરે છે. ચાલો, ત્યાર પછી બીજો ઘટક છે મોસમી વધઘટ, સિઝનલ કોમ્પોનેન્ટ. તો મોસમી વધઘટ એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે જ્યારે કોઈ ચલની કિંમતમાં વધારો કે ઘટાડો થવાનું કારણ કોઈ મોસમ હોય, કોઈ પણ સમાજના પ્રસંગો, રૂઢિઓ હોય, તહેવારો હોય, ત્યારે ઈ ચલ ઉપર મોસમી વધઘટ અસર કરે છે તેમ માનવામાં આવે છે. દાખલા તરીકે ઉનાળામાં પંખાની એસીની માંગ વધી જાય, શિયાળામાં ગરમ કપડાની માંગ વધે, તો એ માંગ વધવા પાછળ, ગરમ કપડાની માંગ વધવા પાછળ, ઉનાળામાં પંખા અને એસીની માંગ વધવા પાછળ કયું પરિબળ અસર કર્યું? તો કે મોસમ. ખ્યાલ આવ્યો? તો એ મોસમી વધઘટ છે એ ચલ ઉપર અસર કરે છે એમ કહેવાય. અને આ શિયાળો, ઉનાળો, ચોમાસું, આ જે ઋતુઓ છે એ કુદરતી કહેવાય. એટલે એમાં આપણે મોસમી વધઘટમાં આપણે ટૂંકમાં 2 ભાગ પાડ્યા છે. તો કે ઉનાળામાં પંખાની માંગ વધે, શિયાળામાં ગરમ કપડાની માંગ વધે, તો એ કુદરતી પરિબળ છે. ઋતુઓ છે કુદરત ઉપર આધાર રાખે, માનવ સર્જિત ઋતુઓ છે નહીં. પછી માનવ સર્જિત પરિબળોની અસરમાં શું આવે? તો કે લગ્ન પ્રસંગે કપડા, આભૂષણની માંગ વધે, ઉત્તરાયણમાં પતંગ દોરાની માંગ વધે, દિવાળીનો તહેવાર હોય ત્યારે ફટાકડા અને કપડાની માંગ વધતી હોય. તો આ જે તહેવારો છે, પ્રસંગો છે, એ મોસમ ઉપર આધારિત નક્કી કરેલા છે. એટલે એ પણ શેમાં આવશે? મોસમી વધઘટમાં. તો જ્યારે આવી રીતે કોઈ ચલની કિંમત મોસમ ઉપર આધાર રાખતી હોય, પ્રસંગ ઉપર, તહેવારો ઉપર આધાર રાખતી હોય, ત્યારે ઈ ચલ ઉપર મોસમી વધઘટ અસર કરે છે તેમ કહેવાય. અને મોસમી વધઘટનો આવર્તન ગાળો કેવો હોય છે? નિશ્ચિત હોય, નક્કી જ હોય કે શિયાળા પછી ઉનાળો જ આવશે, ઉનાળા પછી ચોમાસું જ આવશે. આ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ આવી, તો હવે આવતી 14 જાન્યુઆરીએ જ ઉત્તરાયણ આવશે. ખ્યાલ આવ્યો? દિવાળી છે આસો વદ અમાસના રોજ જ આવશે. તો એ નક્કી જ હોય છે. તો મોસમી વધઘટનો આવર્તન ગાળો નિશ્ચિત હોય છે અને મોટા ભાગે 1 વર્ષનો હોય છે. ખ્યાલ આવ્યો? એટલે અને એ નિયમિત હોય છે. મોસમી વધઘટ છે એ કેવી છે? તો કે નિયમિત વધઘટ છે અને 1 વર્ષની અંદર એમાં ફેરફાર થાય છે મોસમમાં. શિયાળો તો કે 3-4 મહિનાનો હોય, ઉનાળો 3-4 મહિનાનો હોય, એવી રીતે. તો મોસમી વધઘટ છે ટૂંકા ગાળાની, એટલે કે 1 વર્ષ કરતાં ઓછા સમયની, ટૂંકા ગાળાની અને કેવી પાછી નિયમિત વધઘટ છે. કેમ કે એમાં નિયમિત ધોરણે છે ઋતુઓ છે, પ્રસંગો છે એ આવતા હોય છે. અને એને ઇંગ્લિશના નામ પ્રમાણે સિઝનલ, એટલે કે એને સંકેતમાં ST વડે દર્શાવવામાં આવે છે. ખ્યાલ? તો જ્યારે કોઈ ચલની કિંમત આવી રીતે કોઈ મોસમ, કોઈ પ્રસંગો ઉપર, કોઈ તહેવાર ઉપર આધારિત હોય ત્યારે એના ઉપર મોસમી વધઘટ છે એ અસર કરતું હોય છે. અને મોસમમાં નિયમિતતા હોય છે એટલે જ વેપારીઓ અને ઉત્પાદકો છે એ મોસમ પ્રમાણે છે વસ્તુનું ઉત્પાદન, સ્ટોક અને વેચાણ કરી અને
યોગ્ય પ્રમાણમાં નફો કમાતા હોય છે. ત્યાર પછી ત્રીજું ઘટક છે ચક્રીય વધઘટ, એટલે કે સાયક્લિકલ કોમ્પોનન્ટ. એટલે ચક્રીય શબ્દ આવે એટલે આપણે અર્થશાસ્ત્રમાં પણ એવો શબ્દ આવે ચક્રીય બેકારી, એટલે કે તેજી મંદી ઉપર આધારિત જ્યારે કોઈ ચલની કિંમતમાં વધારો ઘટાડો થતો હોય ત્યારે ઈ ચલ ઉપર ચક્રીય વધઘટની અસર છે એવું માનવામાં આવે છે. અને ચક્રીય વધઘટ છે એક વર્ષથી વધુ સમયગાળામાં થતી નિયમિત વધઘટ છે. તો તેજી મંદી છે ઈ કઈ એક વર્ષની અંદર તેજી મંદી બે કે આવી જતા નથી. એટલે લખ્યું છે એક વર્ષથી તેજી અને મંદી આવતા, તેજીમાંથી મંદી, મંદીમાંથી તેજી આવતા એક વર્ષ કરતા વધુ સમયગાળો થતો હોય છે. ખ્યાલ આવ્યો? અને નિયમિત વધઘટ છે એટલે તેજી પછી મંદી આવે, મંદી પછી તેજી આવે, એ રીતે ટૂંકમાં નિયમિતતા હોય છે. પછી તેજી અને મંદી કેટલો સમય ટકે, એની કેવી અસર થાય છે, એમાં કઈ નિયમિતતા હોતી નથી. એટલે મોસમી વધઘટમાં જે નિયમિતતા છે કે શિયાળો 3 થી 4 મહિના હોય, ઉનાળો 3 થી 4 મહિના હોય, ચોમાસું છે એ પણ 3 થી 4 મહિના હોય, તો એવી જે નિયમિતતા છે એવી નિયમિતતામાં જોવા મળતી નથી. પણ એના કરતા ઓછા પ્રમાણમાં નિયમિતતા જોવા મળે છે. ચલાયો? એટલે આ બે ઘટકો જે છે મોસમી અને ચક્રીય એ બે નિયમિત ઘટકો ગણાય છે. અને અગાઉ કીધું એમ કે જ્યારે કોઈ વસ્તુની કિંમત ઉપર તેજી અને મંદીની અસર હોય, કોઈ ચલની કિંમત તેજી અને મંદીને કારણે વધતી હોય અને ઘટતી હોય તો એના ઉપર ચક્રીય વધઘટ છે અસર કરે છે એમ કહેવાય. અને ચક્રીય વધઘટનો આવર્તન ગાળો છે એ 2 થી 10 વર્ષનો હોય. એટલે કે તેજીમાંથી મંદી અથવા મંદીમાંથી તેજી આવતા 2 થી 10 વર્ષનો સમય લાગતો હોય છે. અને વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષનો સમય પણ લાગતો હોય છે. અને ચક્રીય ઘટકને એના ઇંગ્લિશના નામ પ્રમાણે સંકેતમાં CT વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ચોથું છે યાદચ્છિક અથવા તો અનિયમિત વધઘટ. એને ઇંગ્લિશના નામ પ્રમાણે આપણે કેવું હોય તો યાદચ્છિક એટલે રેન્ડમ, અથવા અનિયમિત એટલે ઇરરેગ્યુલર કોમ્પોનન્ટ. તો યાદચ્છિક અથવા અનિયમિત વધઘટ એટલે શું? તો કે જ્યારે અમુક ચલની કિંમત છે એ ક્યારે વધશે, ક્યારે ઘટશે, કેટલા પ્રમાણમાં વધશે, કેટલા પ્રમાણમાં ઘટશે, એ અગાઉથી તમે કાંઈ નક્કી કરી શકતા નથી. અચાનક કોઈ પણ ચલની કિંમત વધી જાય, અચાનક કોઈ ચલની કિંમત ઘટી જાય, તો જ્યારે અચાનક કોઈ ચલની કિંમત વધતી હોય કે ઘટતી હોય ત્યારે એના ઉપર યાદચ્છિક અથવા અનિયમિત વધઘટ છે અસર કરતી હોય છે. દાખલા તરીકે યુદ્ધ, હડતાલ, તાળાબંધી, તો આ બધા જે ઘટકો છે એની અગાઉથી તમે પૂર્વાનુમાન કરી શકતા નથી. અને એના કારણે કોઈ પણ ચલ ઉપર કેટલી અસર થશે એ પણ આપણે અગાઉથી જાણી શકતા નથી. એટલે ઘણી વખત એવો પ્રશ્ન આવશે કયા ઘટકનું અગાઉથી પૂર્વાનુમાન કરી શકાતું નથી, તો કયો આવશે? યાદચ્છિક અથવા તો અનિયમિત વધઘટ. દાખલા તરીકે કોઈ કંપનીમાં 500 એકમો છે એ રોજના તૈયાર કરવામાં આવે છે, પણ માની લો કે કારીગરોની હડતાલને કારણે, તાળાબંધીને કારણે કંપનીમાં જે 500 એકમો બનતા હતા રોજના એ અચાનક શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. અથવા તો એમાં શું થાય છે? ઘણી વખત ઘટાડો થઈ જતો હોય છે. તો યુદ્ધ ક્યારે થવાનું, હડતાલ, તાળાબંધી, આ બધું ક્યારે થવાનું છે એ અગાઉથી આપણે નક્કી કરી શકતા નથી. અને કેટલો સમય ચાલશે, એની અસર શું થશે એ પણ આપણે અગાઉથી નક્કી કરી શકતા નથી, અનુમાન કરી શકતા નથી. એટલે આ યાદચ્છિક ઘટક એવું છે કે જેનો અગાઉથી આપણે પૂર્વાનુમાન કરી શકતા નથી. અને અગાઉ કીધું એમ કેટલો ક્યારે આવશે, કેટલા સમય ટકશે, આ બધા ઘટનાઓ એનો આપણે અગાઉથી પૂર્વાનુમાન કરી શકતા નથી. એટલે અનિયમિત વધઘટ કહેવામાં આવે છે. અને એને સંકેતમાં એના ઇંગ્લિશ નામ પ્રમાણે રેન્ડમ એટલે કે RT વડે દર્શાવવામાં આવે છે. તો આ જે 4 ઘટકો છે એ શું બતાવે છે? તો કે કોઈ પણ ચલ હોય, કોઈ પણ વસ્તુની કિંમત હોય, માંગ હોય, ઉત્પાદન હોય, નફો હોય, આયાત હોય, નિકાસ હોય, વસ્તી હોય,
કોઈ પણ ચલ હોય એની કિંમત વધવા કે ઘટવા પાછળ આ ચારમાંથી કોઈ એક અથવા એકથી વધુ પરિબળો છે અસર કરતા હોય છે. અમુક પરિબળોની અસર અમુક સમયે વધુ હોય છે અને અમુક ઘટકની અસર અમુક સમયે ઓછી હોય છે. ટૂંકમાં આ ચારમાંથી કોઈ એક અથવા એકથી વધુ પરિબળ અસર કરતા હોય છે કોઈ પણ ચલની કિંમત નક્કી કરવા માટે. તો સામાયિક શ્રેણીના આપણે જે ઘટકો જોયા તેને આપણે મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવા હોય તો કરી શકાય. એક દીર્ઘકાલીન વધઘટ અને એક અલ્પકાલીન વધઘટ. તો આ ત્રણેય ઘટકો છે મોસમી, ચક્રીય અને યાદચ્છિક એ અલ્પકાલીન વધઘટ ગણાય. પછી એની અંદર જે બીજા ભાગ પાડવા હોય તો અલ્પકાલીન વધઘટના જે આ ત્રણ ઘટકો છે એમાં મોસમી અને ચક્રીય વધઘટ છે નિયમિત વધઘટ ગણાય અને યાદચ્છિક જે વધઘટ છે એના નામ પ્રમાણે જ અનિયમિત વધઘટ ગણવામાં આવે છે. તો આ રીતે આપણે સામાયિક શ્રેણીના ઘટકોના ભાગ પાડવા હોય તો પાડી શકાય. ચલો ત્યાર પછી કોઈ પણ ચલની કિંમત હોય જેને આપણે y તરીકે ઓળખશું અને સામાયિક શ્રેણી ના સંદર્ભમાં આપણે y ચલની વાત કરીએ છીએ એટલે નીચે અનુપ તરીકે આપણે બધી t લખેલા છે. તો જ્યારે કોઈ પણ ચલની કિંમત એટલે કે y નક્કી કરવાની થતી હોય ત્યારે એ ચલની કિંમત છે એ આ ચાર ઘટકોની સંયુક્ત અસરને કારણે એ ચલની કિંમત છે એ નક્કી થતી હોય છે. એટલે કે ચારે ઘટકોને આધારે એ ચલની કિંમત છે નક્કી થતી હોય છે. એટલે એને આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકાય કે yt એટલે કે ચલની કિંમત y એટલે t એટલે કે દીર્ઘકાલીન પ્લસ st એટલે મોસમી ઘટક પ્લસ ct એટલે ચક્રીય ઘટક અને પ્લસ rt એટલે યાદચ્છિક ઘટક. તો એને સમીકરણ સ્વરૂપે લખો તો આ રીતે લખી શકાય કે આ ચારે ઘટકોની સંયુક્ત અસરને લીધે y ની કિંમત છે એ નક્કી થતી હોય છે. તો આને આપણે સામાયિક શ્રેણીના યોગનીય મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે એક પ્રશ્ન ખાસ મહત્વનો છે કે સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ લખો. 1 માર્કમાં 2 માર્કમાં આપણે આવે છે તો તમારે આ રીતે લખવાનું. y એટલે શું તો કે સાપેક્ષ બરોબર, t એટલે દીર્ઘકાલીન વધઘટ, st એટલે મોસમી વધઘટ, ct એટલે ચક્રીય વધઘટ અને rt એટલે યાદચ્છિક વધઘટ. ખ્યાલ તો આ એક પ્રશ્ન પણ ખૂબ જ મહત્વનો છે. હવે આવતા ભાગમાં આપણે આના પછીનો મુદ્દો વલણ માપવાની જે રીતો છે એના વિશે આપણે ચર્ચા કરીશું.